હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તમે મજામાં? એટલે અમે મજામાં. જો અત્યારે આપણે ધારુમાં આવી ગયા છીએ ગાડી હાથ યાદ તમને ખબર જ છે કે આવી ગયું આ કપા તમને બેક કેમેરો કરીને બતાડું. જો 1 મહિનાનો થયો છે. અમારા પપ્પા જો સનેડા છે હાથે હાથે આખા ધારુનો તમે વ્યૂ જો. હવે આપણે વરસાદ તો વહી ગયો છે, આપણે વાવણી તો થઈ ગઈ છે, વરસાદ બધે આવી ગયો છે અને હવે તો ગુજરાતની બહાર સિસ્ટમ વહી ગઈ. હવે સાડી બીજી સિસ્ટમ આવે તો આવે, પણ આપણે કાંઈ વાંધો નથી. આપણે વાવણી લાયક વરસાદ થઈ ગયો. કચ્છ, જામનગર, દ્વારકા ત્યાં નથી થયો વાવણી લાયક વરસાદ. આપણે થઈ ગયું ત્યાં થયો નથી. ત્યાં બીજી સિસ્ટમ આવે તો થાય વરસાદ બીજે કે છે બધા વાતાવરણવાળા એવું. આપણે નવીનમાં તો કંઈ છે નહીં. ગાઈસ જો વાડીનું મકાન બનાવ્યું છે, આપણે તમને જો ગાઈસ નવું મકાન બનાવી દીધું છે. આપણે જૂનું હતું એ પાડી નાખ્યું. જો આપણું આ રસોડું અને આ મકાન આપણો આ હોજ બનાવી નાખ્યો છે. અત્યારે તો વાઈટ છે કેમ કે સિમેન્ટ નાખેલી, હજી પ્લાસ્ટર થવાનું બાકી છે. જો હું તમને રૂમ 2 બતાડું. જો ગાઈસ આપણે રૂમ બનાવ્યો. જો 2 રૂમ નવું મકાન બનાવી દીધું છે. આપણે મકાન જોઈ લીધું આપણે બનાવી. અને આ આપણે 14 વીઘા છે. 14 વીઘામાં આપણે કપાસ વાવ્યો છે. આ 10 વીઘામાં આપણે કપાસ વાવ્યો છે. અને 24 વીઘામાં બધે કપાસ વાવ્યો છે. આપણે ધારુમાં સિંગતા આ વખતે વાવી નથી આપણે. જો આ 10 વીઘામાં આપણે કપાસ વાવ્યો છે. નાનો હતો આપણે વરસાદ પહેલાં વરસાદ પછી વાવ્યો છે. જો આ 20 દિવસનો કપાસ છે વાવ્યો છે. આપણે વરસાદ પહેલાં બધા વાવ્યા તે બધા મહિનાનો થઈ જાય. આ 20 દિવસનો છે. વાવણી લાયક વરસાદ છે પછી વાવ્યો. અને એને પહેલાં વાવ્યો તો વરસાદ આવ્યો એટલે કોરમ સુકાઈ ગયો લઈ ગયો ને એટલે બીજી વાર નુકસાની તો થઈ ગઈ. હવે તો કંઈ વાંધો નથી કેમ કે વાવણી થઈ ગયું. 34 વીઘામાં આપણે બધે 35 વીઘામાં આપણે કપાસ સિંગ કે એવું આવ્યું નથી. હેલો ગાઈસ, પવન છે એટલે અવાજ થોડો સંભળાતો નથી, એના માટે માફ કરી દેજો. થોડોક વિડીયોમાં અવાજ સંભળાતો નહોતો, મેં હમણાં જોયો, એના માટે માફ કરી દેજો. પણ આ વ્લોગને અહીં એન્ડ કરી. તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતા. Thank you.